ચોરીઓના ઉપરા છાપરી બનાવોમાં ટાર્ગેટ બનનાર ભરૂચની શિવકૃપા સોસાયટીના રહીશોએ ખેતર સાફ કરાવવાની માંગ સાથે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। છેલ્લા કેટલાય સમયથી ભરૂચની જૂની મામલતદાર ઓફિસ સામે આવેલ શિવકૃપા સોસાયટીના રહીશોની ઊંઘ હરામ બની છે, જેનું કારણ છે સોસાયટીમાં થતી ઉપરા છાપરી ચોરીઓના બનાવો, જેના કારણે આજકાલ લોકો અને બાળકોમાં ભયનો માહોલ વચ્ચે રાત પ્રસાર કરી રહ્યા હોય તેમ જાણવા મળી રહ્યું છે। વાત કંઈક આમ છે કે શિવકૃપા સોસાયટીના પાછળના ભાગે એક કોટ આવેલો છે અને કોટની સાથે ખેતર અને ગાંડા બાવળનું જંગલ થઈ ગયું છે અને ચોરો પણ એ જ રસ્તાનો ઉપયોગ કરી અવારનવાર સોસાયટીમાં ચોરીઓ કરી ગયા છે અને અત્યાર સુધી 4થી વધુ મકાનોને ટાર્ગેટ બનાવી હજારોના મત્તાની ઉપર હાથફેરો કરી ગયા છે। આજરોજ જિલ્લા સમાહર્તાને શિવકૃપા સોસાયટીના રહીશો દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે ગાંડા બાવળવાળા જંગલની સફાઈ કરવામાં આવે અને ત્યાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર પણ લગામ લગાવવામાં આવે અને પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી હતી। અમારી શિવકૃપા સોસાયટીમાં અવારનવાર ચોરીઓ થાય છે, તેના માટે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે ને બધા જ અમારા રહીશો આજે અહીંયા આવેલા છે ને અવારનવાર ચોરીઓ એટલે કે આજે ચોથી વાર પણ ચોરી થઈ છે ને કાલે પણ પથ્થરમારો કરેલો, એટલે અમે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમે જે અરજી આપીએ છીએ એના પર સાહેબ કાર્યવાહી કરે અને બગાયત જે આવેલું છે એમાં બહુ ઝાડીને જંગલને મોટા મોટા ગાંડા બાવળ છે એ અમે એને સાફ કરાવવા માંગીએ છીએ। અમારી માંગણી એ છે કે એ સાફ કરે અને જે એની વોલ દિવાલ જે છે તે પણ થોડી ઊંચી લે અને એના પર થોડા કાચ બાચ મૂકી દે તો જે આ બધા આવે છે ચોર તે અંદર આવી ના શકે, પ્રવેશી ના શકે। અત્યારે હાલ તો અમારા બધા બાળકો પણ પરીક્ષાઓ ચાલે છે તે પણ એટલા બધા બી ગયા છે તે વાંચી પણ શકતા નથી। તો અમારી નમ્રપૂર્વક વિનંતી છે સાહેબને કે બસ અમારા જે અરજી આપી છે એના પર સાહેબ કાર્યવાહી કરાવે અને અમારી જે માંગણી છે એ માંગણીને પૂરી કરે। ચોરો જે મેન એ લોકોના રોડ છે આવવાના અંદર પ્રવેશવાના એ રોડની અંદરથી જ એ લોકો સોસાયટીમાં પ્રવેશે છે અને ત્યાં ગાડીથી જ એ લોકો ચોરીઓ કરવાનું ચાલુ કરે છે અને તરખાટ મચાવે છે। છેલ્લી 17 તારીખથી 17 જાન્યુઆરીથી આ લોકોએ તરખાટ મચાવેલો છે। ચોર લોકોએ એટલા હેરાન કરી નાખ્યા કે જેની કોઈ હદ નહીં। સોસાયટીની અંદર બધા જ હેરાન થઈ ગયા। આખી રાત સુધી સોસાયટીમાં લોકો જાગે છે અને આ છોકરાઓને આ માર્ચ મહિનામાં પરીક્ષા આવે છે, પરીક્ષાની અંદર છોકરાઓને પૂરેપૂરું વાંચવા નથી મળતું અને એટલી બધી હેરાનગતિ ચાલે છે, જેથી કરી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલો છે।